નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વાર્તા કંઈક અલગ છે, કંઈક અલગ સંદેશ આપશે. બસ મારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. અરે વિજયની મમ્મી, સાંભળે છે? જલ્દી આવો, બધા મહેમાનો આવી ગયા છે. આપણે હવે નીકળવાનું છે. આવો, રામ કાકાએ કહ્યું. ત્યારે લીલા કાકીએ કહ્યું, હા, બસ 5 જ મિનિટ. મારા દીકરા વિજયની આજે સગાઈ છે, તો જરા ભગવાન પાસે આશીર્વાદ લઈ લઉં. ભલે પણ ઉતાવળ કરો, બધા વડીલો બેઠા છે. તેવું જ્યારે રામ કાકાએ કહ્યું, ત્યારે આવું છું, તમે નીકળો, તેવું લીલા કાકીએ કહ્યું. લીલા કાકી આવ્યા એટલે બધા નીકળી ગયા અને પહોંચી ગયા દીકરીવાળાને ત્યાં. જેવા પહોંચ્યા તેવા મોતી કાકા રાહ જોઈને બેઠા હતા કે આજે મારી દીકરીને સારા ઘરનો છોકરો મળી ગયો, આજે સગપણ થઈ જશે. બધાએ ખૂબ સ્વાગત કર્યું. સ્વાગત જોઈને રામકાકાના કુટુંબને થયું કે રામભાઈને તો વેવાય ખૂબ સારા મળ્યા છે. સ્વાગત કેટલું જોરદાર થયું. તેવામાં ચાલા વિધિ કરવાની તૈયારી કરવામાં આવી. લિપસ્ટિક, મસ્કરા, આઈ લાઇનર, આઈ શેડ, આવું પહેલાના જમાનામાં નહોતું. છતાં અત્યારના કરતાં પણ વધારે સુંદરતા છલકતી હતી. તેની ઉદાહરણ પિંકી હતી. પિંકી સાયદાઈમાં એટલી સુંદર લાગતી હતી કે તેના ગાલને અડકવામાં આવે તો ડાઘ પડી જાય. વિજય અને પિંકી આજે પહેલીવાર એકબીજાને દેખી રહ્યા હતા. વિજયને દેખતા જ પિંકીને લાગ્યું કે મારા મનનો માળીગર મળી ગયો. ત્યારબાદ એકબીજાને છોકરીને અને છોકરીની મમ્મીએ છોકરાને ચાલો કરી કપડાં આપ્યા અને હર્ષોલ્લાસથી વિધિ પૂરી થઈ. પછી તો જમવાનું પણ એટલું જોરદાર. શ્રીખંડ, કંસાર, રસ પૂરી, શાક, ફૂલવડી, પાપડ, દાળ ભાત વગેરે પીરસાયું. બધાએ પેટ ભરીને ખાધું. પણ મુશ્કેલી ત્યારે આવી જ્યારે દરેકને ખૂબ જ આગ્રહ કરવામાં આવ્યો તો બધાને નહોતું ખવાતું, છતાં આજે ખાવું પડ્યું. ત્યારબાદ હવે પાછા ઘરે જવાનું થયું. ત્યારે પિંકી અને વિજય એકબીજાને જોઈ રહ્યા. સાલો પ્રેમ પણ ખરો છે ને, નહીં? સગાઈ પહેલા એકબીજાને જો કોઈ છોકરો કે છોકરી તાકી રહે તો ખોટું, અને સગાઈ પછી તાકી રહે તો સારું કહેવાય. બંનેને દૂર નહોતું થવું, પણ થવું પડ્યું. ત્યારે આજે મા બાપ પણ કદાચ દુશ્મન લાગતા હતા. અંતે વેવાણ બન્યા. પછી સમસ્ત મહેમાનોને વિદાય આપી દીધી. પિંકી પીટીસી કરેલી છોકરી હતી અને વિજય એમએ કરતો હતો. વિજય ખૂબ હોશિયાર, પરિપક્વ અને હેન્ડસમ હતો. પણ અચાનક શું થયું કે સાંજે ઘરે જઈને તેણે પિંકી સાથે સગાઈ તોડી નાખવાનું કહી દીધું. આટલો સરસ સંબંધ તોડવાની વાત આવી એટલે પિંકીના પપ્પાએ તેનું કારણ પૂછ્યું. પણ વિજયે કોઈ જવાબ ન આપ્યો. તેને આગળ ભણવું છે તેવું કહી દીધું. અને એ સંબંધની વાહ થતી હતી. તે સંબંધ વેરવિખેર થઈ ગયો. વિજયનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તે ઘરે અંબાજી જાઉં છું તેવું કહીને કોઈ છોકરીને લઈને ફરવા ગયો. પણ વળતી વખતે ઘરનાને શક ના જાય એટલા માટે તેણે પોતાના નજીકના ગામમાં સાકરિયા લેવા ગયો. સાકરિયા લીધા પછી જેવો પાછો ફર્યો કે તરત જ ગામના લોકો આગળ તેનું જૂઠાણું પકડાઈ ગયું. ઘરે આ વાતની જાણ થઈ. તેથી તેના પિતાએ તેને અમદાવાદ અભ્યાસ માટે મૂકી દીધો. સાથે તે છોકરીએ પણ તેને છોડી દીધો. ત્યારબાદ વિજય એકલો પડી ગયો. તેની ભૂલો જ તેને દુઃખ આપતી હતી. તેને થયું
કે પિંકી સાથે તેણે ખોટી સગાઈ તોડી નાખી. પણ શું કરવાનું? હવે તેનો કોઈ બીજો રસ્તો પણ નહોતો. પણ તેણે અભ્યાસ ચાલુ જ રાખ્યો અને બીએડ પૂરું કર્યું. બીએડ પૂરું કર્યા પછી જ્યારે તે પોતાના ગામમાં આવ્યો ત્યારે તેના બીજા જ દિવસે તેની સગાઈ એક સુખી કુટુંબમાં નક્કી કરી દેવામાં આવી. હા, વિશ્વા સાથે તેની સગાઈ કરી દેવામાં આવી. વિશ્વા પિંકી કરતાં પણ ખૂબ દેખાવડી હતી અને જે કુટુંબમાંથી તે આવતી હતી તે કુટુંબની પ્રતિષ્ઠા પણ ખૂબ હતી. વિજય સાથે સગાઈ કરવાનું એ જ કારણ હતું કે તે ભણેલો હતો. બસ આ જ કારણ હતું કે તેના માતા પિતાએ વિશ્વાની સગાઈ વિજય સાથે કરાવી દીધી. વિજય પણ ખુશ હતો અને વિશ્વા પણ ખુશ હતી. પછી તો શું, વિજય વિશ્વાના ગામમાં જ આવેલા તેના ફોઈ ફુવાના ઘરે વેકેશન પડે એટલે આવી જતો. તે બહાને વિશ્વા અને વિજય એકબીજાને માત્ર દેખી શકતા. સમાજના નિયમો પણ ખૂબ ચુસ્ત હતા. વિજય હેન્ડસમ હતો તો વિશ્વા બ્યુટીફુલ હતી. બંનેના લગ્ન લેવાનું પણ નક્કી થઈ ગયું. પણ વિજયનું બીએડ ચાલુ હોવાથી 1 વર્ષ પછી લગ્ન લેવાનું વિશ્વાના પપ્પા રમણભાઈએ કીધું. પણ વિજયના પપ્પા સોમાભાઈ એવું ઈચ્છતા હતા કે આ વર્ષે થઈ જાય તો સારું. વિજયને આ બાબતે પૂછવામાં આવ્યું તો વિજયે લગ્ન કરવાની સંમતિ બતાવી. પણ વિશ્વાએ કહ્યું કદાચ લગ્નના લીધે તેમના પરિણામ પર અસર ના થવી જોઈએ, કારણ કે પરીક્ષા ખૂબ મહત્વની હોય છે. ત્યારે વિજયે કહ્યું તો ચિંતા ના કરો, હું પરિણામ ઓછું નહીં આવવા દઉં. ત્યારે વિશ્વાએ કહ્યું તમારા બધાની ઈચ્છા હોય તો મને લગ્ન કરવામાં વાંધો નથી. હવે જ્યારે વિજય અને વિશ્વાની હા હતી એટલે લગ્ન ગોઠવાઈ ગયા. લગ્નના આગલા દિવસે વિશ્વા એકલી પડી. ત્યારે તેને ઘણા વિચારો આવ્યા. નાનપણથી મારી બધી જીદો પૂરી કરવાવાળા પપ્પાને છોડીને જવું પડશે. શું મારા સસરા મારા પપ્પા બની શકશે? મારી નાની નાની ભૂલોને માફ કરીને હંમેશા તેને સુધારવાનો પ્રયત્ન કરતી મારી માં જેવી મારી સાસુ મારી મમ્મી બની રહેશે. મારી લાડ કરવાવાળી બહેન જેવી મારી નણંદ મારી બહેન બની રહેશે કે પછી મારે જ વહુની જગ્યાએ દીકરી ભાભીની જગ્યાએ બહેન બનીને રહેવું પડશે. હું પ્રયત્ન ચોક્કસથી કરીશ કે મારું સાસરું મારું ઘર બની રહે. પણ શું વિજય મને સાથ આપશે? વિજય નોકરીએ જતો રહેશે તો હું મારા સાસુ સસરા સાથે હળી મળીને રહી શકીશ. આવા વિચારોમાં ક્યાં ખોવાઈ ગયેલી વિશ્વાની નજીક તેની મમ્મી આવે છે. તેની મમ્મી વિશ્વાને જોતા જ સમજી જાય છે કે શા માટે વિશ્વા મૂંઝવણમાં છે. તે દીકરી પાસે જઈ તેના માથા પર હાથ ફેરવે છે. વિશ્વા એકદમ આમ મમ્મીને જોઈ ખુશ થાય છે. ત્યારે તેની મમ્મીએ કહ્યું બેટા તું અત્યારે કેવા વિચારોમાં છે તે હું જાણું છું. સમાજનો આ જ નિયમ ખરાબ છે કે હંમેશા એક સ્ત્રીને જ ઘર છોડવું પડે છે. પણ આ રિવાજને આપણે દૂર પણ નથી કરી શકતા. પણ બેટા આટલું યાદ રાખજે, જીવનમાં મુશ્કેલી તો આવશે જ, બસ આપણે તેને હકારાત્મકથી જીવવાની છે. ત્યારે વિશ્વાએ કહ્યું સાચું મમ્મી, પણ મને એમ તો કહે મારે શું ધ્યાન રાખવું પડશે? જો બેટા ધ્યાન તો વળી શું રાખવાનું, પણ એટલું હું કહીશ કે બધું સમય જતાં સામાન્ય થઈ જશે. મારું જોને કે આ ઘરમાં પરણીને આવી ત્યારે મારું પિયર ગરીબ હતું, પણ હા દિલથી અમીર હતું. મારા ઘરે સાંજે કદાચ રોટલી પણ ના થતી અને અહીં આવ્યા પછી રોટલી સાંજે
પ્રાણીઓને પણ ખવડાવવી પડતી હતી. ટૂંકમાં હું એક ગરીબ કુટુંબમાંથી એક વધારે સમૃદ્ધ કુટુંબમાં આવી. પણ તું જે કુટુંબમાં જાય છે તે કુટુંબ આપણા કરતા અમીર નથી, પણ છોકરો ભણેલો છે. અને યાદ રાખજે, તેમનું ઘર ગરીબ છે, પણ વ્યક્તિ ભણેલો હોય તો તે જ ઘરને મહેલ બનાવી શકે છે. તેની મમ્મીએ આવું કહ્યું એટલે વિશ્વએ પૂછ્યું, મમ્મી, એ તો ઠીક, પણ મેં બધી જગ્યાએ સાંભળ્યું છે કે ઘરમાં ઝઘડા થતા હોય તો સાસુ વહુને વધુ થતા હોય છે. તો મારે તેવા ઝઘડા ના થાય તેના માટે શું કરવું પડશે? તેની મમ્મી થોડી હસી અને કહ્યું, બેટા, તે સાચું સાંભળ્યું છે. જો મોટા ભાગે ઝઘડા થવાનું કારણ કામ જ હોય છે. તું તારા સાસરે જઈને કામ કોઈ પણ કચકચ કર્યા વગર કરીશ તો ક્યારેય ઝઘડો નહીં થાય. સાથે તે પણ કહીશ કે આપની રહેણી કરણી અને ત્યાંની રહેણી કરણી અલગ હશે. એટલે તેમાં જો તું આપણી રહેણી કરણી પ્રમાણે બદલાવ કરીશ તો તે બદલાવ તારા સાસરીવાળા સહન ના કરી શકે. તો મારે શું કરવાનું? બધું તેમને ગમે તે કરવાનું. ત્યારે તેની મમ્મીએ કહ્યું, મેં ક્યાં કહ્યું છે તેવું? હું તો એમ કહું છું કે ધીમે ધીમે બદલાવ થવા જોઈએ. એકદમ બદલાવ તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સહન ના કરી શકે. જમવાના અને કામની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડે. અને હા, જનરેશન ગેપ સાસુ અને વહુ વચ્ચે હોય તેને દૂર કરવા માટે બધાને શાંતિથી સમજાવવાના જોઈએ. કોઈ વસ્તુ ના આવડે તો સાસુને કહેવાનું કે મને શીખવાડો. સાસુ પણ શીખવાડશે. અને ખાસ વાત કે તારે એટલું યાદ રાખવાનું કે પડોશમાં રહેતા લોકોની વાતમાં ક્યારેય નહીં આવવાનું. કદાચ તેમની વાતથી તને દુઃખ થાય તો જેના વિશે તને વાત સાંભળવા મળે તેને જ પૂછી લેવાનું. મને વિશ્વાસ છે બેટા કે તું એક સારી દીકરી બનીને રહીશ. વિશ્વાએ કહ્યું, મમ્મી, પણ બધું મારે જ સહન કરવાનું. હું તારી જરૂર પડે તો સલાહ લઈ શકું ને? ત્યારે તેની મમ્મીએ કહ્યું, હા બેટા, પણ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. ઝઘડા થાય તો પણ સાથે તે પણ કહીશ કે કોઈ પણ વાતનું સમાધાન હંમેશા વાતચીતથી આવતું હોય છે. તો બને ત્યાં સુધી વાતચીત ચાલુ રાખવાની. છતાં તને એમ લાગે કે તને ન્યાય નથી મળતો તો તારે પહેલા અમને વાત કરવાની. પણ ઝઘડો સાસરિયામાં નહીં કરવાનો. કહેવાનો મતલબ એટલો જ કે સહનશીલતા રાખવાની, પણ જેટલું સહન કરી શકાય તેટલું. પણ હંમેશા ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે તેનું ધ્યાન રાખવાનું. મને વિશ્વાસ છે મારી વિશ્વા હંમેશા સાસરીવાળાનું દિલ જીતશે. વિશ્વાએ કહ્યું, હા મમ્મી, હું દિલ જીતવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ અને જરૂર પડે તો જ તારી મદદ માંગીશ. સારું બેટા. અને કદાચ વડીલો આપણને બોલે અને આપણે નાના હોઈએ તો ક્યારેય સામે દલીલ નહીં કરવાની. પણ જ્યારે વાતાવરણ શાંત થાય, ભલે પછી 2 દિવસે, પણ કેમ નહીં શાંત થતું? બધું શાંત થાય ત્યારે ધીમેથી આપણી વાત રજૂ કરવાની. એટલે કોઈ દિવસ મુશ્કેલી ના આવે. અને હવે સૂઈ જા. કાલે આવી જજે. તારા રાજકુમાર ઘોડા પર બેસીને તને તેને બનાવીને. સારું, હવે સૂઈ જા. ત્યારે વિશ્વાએ કહ્યું, શું હું તારા ખોળામાં સૂઈ જાઉં? ત્યારે માતાએ પણ કહ્યું, હા બેટા, સૂઈ જા. મને પણ ગમશે. મારી દીકરી સૂઈ જા. તને હેતથી આજે રાખું છું. આવતીકાલે તું જતી રહીશ તારા ઘરે એક દીકરીમાંથી વહુ બનીને. ત્યારબાદ વિશ્વાસ સૂઈ જાય છે. તે સપનાઓ સાથે કે સાસરે જાય તે એક આદર્શ વહુ બનીને રહેશે. તેની મમ્મી પણ
તેને હેતથી સુવડાવી રાખે છે. ઈશ્વરે પણ ખરો નિયમ બનાવ્યો છે. 20 વર્ષ સુધી જે દીકરીને સાચવીને મોટી કરી તેને આમ એક દિવસ અજાણ્યા ઘરે મોકલી દેવી પડે છે. કદાચ ભગવાન જાણતો હશે કે આ કામ એક સ્ત્રી જ કરી શકે છે, કારણ કે આટલી સહનશીલતા તો સ્ત્રીમાં જ હોઈ શકે. કોઈ પુરુષની તાકાત નથી કે આ સહન કરી શકે. બીજા દિવસે સવારે બધા ઉઠી ગયા છે. જાન સવારે 10 કલાકે આવવાની હતી, એટલે વિશ્વા દુલ્હન બની તૈયાર થઈ જાય છે. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, પણ જાન ન આવી. ફોન હતા નહીં, એટલે કઈ દુર્ઘટના ના બની હોય તેમ કરી કન્યા પક્ષના યુવાનો સામે જાનને લેવા માટે જાય છે. લગભગ 5 કિલોમીટર પહોંચ્યા પછી જોયું તો જાનની એક જીપ હતી તે પલટી મારી ગઈ હતી. 2 વ્યક્તિ ગંભીર હતા, એટલે તેમને દવાખાને લઈ જાય છે. અને આ તરફ લગ્ન જલ્દીથી પૂરું કરવાનું થાય છે. બધા સપના હતા વિજય અને વિશ્વાના, તે હવે સાદાઈથી થાય છે અને ફટાફટ લગ્ન કરી તેને વળાવી દેવામાં આવે છે. ઘરે પહોંચ્યા પછી વિશ્વાને ખબર પડે છે કે તેનું ઘર તો નળિયાવાળું છે, છતાં વહુનું સ્વાગત ખૂબ સારી રીતે કરવામાં આવે છે. ત્યારે વિશ્વા વિચારે છે, ઘર સારું નથી તો કંઈ નહીં, પણ દિલ તો ઘરના લોકોનું મોટું છે. મારે તો એટલું જ પૂરતું છે. ત્યારબાદ રાત પડે છે. આ એ રાત હોય છે જેનો આનંદ અલગ હોય છે. આજે એ રાત હોય છે જ્યારે પતિ પત્ની આખી દુનિયા ભૂલીને એક થઈ જતા હોય છે. વિશ્વાએ પણ તેની બહેનપણીઓ પાસેથી સાંભળેલું, પણ નળિયાવાળા ઘરમાં માંડ 3 જ રૂમ હોય તો સુહાગ રાતની આશા પણ કઈ રીતે રાખવાની. છતાં વિજયે એક રૂમમાં બેડ તો નહીં કહું, પણ ખાટલો સજાવેલો. ત્યારબાદ બંનેએ એકબીજાને વચન પણ આપેલું કે નજીકના સમયમાં આપણે સરસ ઘર પહેલા બનાવી દઈશું, બધા સાથે રહીશું, પણ રૂમ અલગ અલગ હશે. પછી બંને એકબીજાને સમર્પિત થઈ ગયા. જ્યારે વહુ પરણીને આવે ત્યારે સૌ પ્રથમ તેને જમવામાં કંસાર બનાવવાનો રિવાજ હોય છે. માટે વિશ્વા સવારે 5 વાગે ઉઠી ગઈ, અને જ્યારે તે નાહવા માટે વાળામાં ગઈ તો તેને ક્યાંક ટોયલેટ બાથરૂમ ના દેખાયું. એટલે તેણે વિજયને ઉઠાડ્યો અને કહ્યું, અલા ઓય, સાંભળો છો, બાથરૂમ અને ટોયલેટ ક્યાં છે? વિજયે ઊંઘમાં કહ્યું, આપણી ત્યાં ટોયલેટ કે બાથરૂમ નથી. એટલે વિશ્વાએ કહ્યું, એટલે શું આપણે ત્યાં ટોયલેટ કે બાથરૂમ નથી તો મારે શું કરવાનું? વિજયે જાણે કઈ મોટી વાત ના હોય તેમ કહ્યું, બહાર નાહવાનું. એટલે વિશ્વા ગુસ્સે થઈને કહ્યું, મને આમ ના ફાવે, તું ગમે તે માટે વ્યવસ્થા કર. ત્યારે વિજયે કહ્યું, હા ચાલ, હું બાજુમાં આવું છું, ત્યાંના બાથરૂમમાં નાહી લે. વિશ્વાસ સમજતો થઈ, પણ તેણે વિજયને કહી દીધું, મારે કોઈ પણ હાલતમાં ટોયલેટ અને બાથરૂમ તો જોઈએ, અને તમે આટલું ભણેલા છો તો પણ આટલી વ્યવસ્થા નથી કરી. શરમ આવી જોઈએ. વિજય ઘરમાં જતો રહે છે. ત્યારે વિશ્વા પોતાની પેટીમાંથી નવી સાડીને ચારેય તરફ એક જગ્યાએ બાંધી દેશે જેથી નાહી શકાય. તેવામાં તેની સાસુ બહાર આવે છે અને કહ્યું, બેટા, આજે તારે કંસાર બનાવવાનું છે તો પહેલા કંસાર બનાવી દે. ત્યારે વિશ્વાએ કહ્યું, માં, હું પહેલા ટોયલેટનું બાંધકામ કરીશ, અને જુઓ, છેલ્લા કલાકથી હું ખાડો જ ખોદું છું. એટલી વારમાં વિજય પણ તેનો સાથ આપે છે. સાસુ સસરા પણ સાથ આપે છે, અને કંસાર બનાવતા પહેલા કડિયાને બોલાવીને તાત્કાલિક આ વ્યવસ્થા કરી દેવામાં આવે છે. ત્યારબાદ વિશ્વા કંસાર બનાવે છે અને બધા ભરપેટ જમે છે. વિશ્વા પર તેની સાસરીવાળાને ગર્વ થાય છે, પણ કહેવાય છે ને કે બીજાને ઝેર આવે તેમ 15 દિવસ વીત્યા પછી
પાડોશવાળાએ તેની સાસુને ચઢાવવાનું શરૂ કર્યું. તેઓ કહેતા, અલી સાંભળ, તું બધું તારી વહુ કરે એમ ના કરવાનું, નહીં તો પાછળથી નહીં માને. તેવામાં બીજી બોલી, મને તો તારી વહુ ઉપર શંકા જાય છે, કેમ કે લગ્નના બીજે જ દિવસે તે કંસાર બનાવવાની જગ્યાએ ટોયલેટ બનાવવા બેઠી. બહુ જબરી હો, તું બરાબર ધ્યાન રાખજે. ત્યારે વિશ્વાની સાસુએ કહ્યું, ના રે, મારી વહુએ ટોયલેટ બનાવી સારું કામ કર્યું છે. આપણે પુરુષો સામે ઘૂંઘટ પ્રથા રાખીએ છીએ અને ટોયલેટ માટે બહાર જવાનું, આવું કેવું? ઘૂંઘટ પ્રથા સારી છે તો ટોયલેટ પણ હોવું ખૂબ જરૂરી છે. મારી વહુ તો બહુ સારી છે. ત્યારે તેવામાં એક બાઈએ કહ્યું, અત્યારે તો તને બધું યોગ્ય જ લાગશે. અમારું ના માને તો કંઈ નહીં, એ તું જાણે. પછી એમ ના કહેતી કે અમને તને ચેતવ્યા નહોતા. એમ ચઢાવી બધા છૂટા પડે છે. હવે વિજયને પરીક્ષા હોવાથી તે અમદાવાદ જવાનું હોય છે. ત્યારે આગળની રાત્રે તે વિશ્વા પાસે આવી કહ્યું, વિશ્વા, જો હું અમદાવાદ જાઉં છું, 1 અઠવાડિયામાં આવી જઈશ, પણ તું ઘરમાં બધું સાચવી લેજે. વિશ્વાએ કહ્યું, તમે સહેજ પણ ચિંતા ના કરો, હું બધાને સાચવી લઈશ. વિજયે તેની મમ્મીના સ્વભાવ વિશે બધું કહી દીધું અને સાથે કહ્યું, કંઈ પણ મુશ્કેલી હોય તો હું આવું એટલે કહેજે. ત્યારે વિશ્વાએ કહ્યું, હવે તમારી મમ્મી મારી મમ્મી છે અને મમ્મીનું ખોટું ક્યારેય લાગે નહીં. આટલી વાતો કરીને બંને સૂઈ જાય છે. બીજા દિવસે પરીક્ષા આપવા માટે વિજય અમદાવાદ પણ જતો રહે છે. આ તરફ શરૂઆતના 2 દિવસ તો બધું શાંતિથી ચાલ્યું, પણ એક દિવસ જ્યારે વિશ્વા બપોરે એકલી હોય છે ત્યારે તે બાજુમાં બેસવા જાય છે. ત્યારે વિશ્વાની સાસુની બહેનપણીઓ વાતો કરતી હોય છે. વિશ્વાએ તેમની નજીક જઈ કહ્યું, કેમ છો, બધા મજામાં ને? ત્યારે તેમાંની એક સ્ત્રીએ કહ્યું, આવ વહુ બેટા, ક્યાં ગઈ અમારી ઉર્મિલા? એ તો પિયરમાં ગયા છે, તેવું વિશ્વાએ કહ્યું. ત્યારે બીજી એક સ્ત્રીએ કહ્યું, બેટા, ઉર્મિલા તને હેરાન તો નથી કરતી ને? બેટા, સાચવજે હો, તે હેરાન કરે તેવી અને ખૂબ જીદી છે, અને તારે જોવું હોય તો તે ઘરે આવે એટલે તું ખીચડી સતત 2 દિવસ મૂકજે, પછી જોજે તે તને કેટલું લડે છે. ત્યારે બીજીએ કહ્યું, ના બેટા, એમ ના કરતી, પણ તેમાં તું આખા લવિંગ નાખજે. ઉર્મિલાને ખીચડીમાં બહુ ભાવે એટલે તને લડે પણ ના. ત્યારે વિશ્વાએ કહ્યું, હા, હું એમ જ કરી જોઈશ, અને લવિંગ આખા પણ નખાય. ત્યારબાદ થોડી પોતાના પિયરની વાતો કરે છે અને પછી તે પોતાના ઘરે જાય છે. સાંજે તેની સાસુ આવી જાય છે. તેઓ શાંતિથી જમે છે અને પછી સૂઈ જાય છે. બીજા દિવસે બપોરે તેની સાસુ પડોશમાં બેસવા જાય છે. ત્યારે જે સ્ત્રીઓએ વિશ્વાને ખીચડી માટે ચઢાવેલી તેમણે જ ઉર્મિલાબેનને કહ્યું, અલી ઉર્મિલા, તું કાલે નહોતી ત્યારે તારી વહુ અહીં બેસવા આવેલી તો કહેતી હતી કે ઘરમાં તો તેનું જ ચાલવા દેશે, તે ખીચડી જ બનાવવાનું કહેતી હતી. ઉર્મિલા બહેને કહ્યું. પછી તો બીજી સ્ત્રીએ કહ્યું, ઉર્મિલાને તો ખીચડીમાં આખા લવિંગ નથી ભાવતા, તો કહે એ તો ચલાવવાનું પણ પડે. હું તો આખા લવિંગ જ નાખીશ, તેમને ભાવે કે ન ભાવે, તું જોજે, તે આજે ખીચડી બનાવવાની છે અને લવિંગ પણ આખા નાખવાની છે. ઉર્મિલા બેને કહ્યું, એમ હું પણ જોઉં છું કે તે કેવી લવિંગ નાખે છે. સારું, હું જાઉં છું, જોઉં છું તે આજે શું કરે છે. આટલું કહી ઉર્મિલા જતી રહે છે. ત્યારબાદ પેલી સ્ત્રીઓ એકબીજાને કહ્યું, ચાલો આજે મજા આવશે, સાંજે ઝઘડો થશે,
બધા જોવા આવી જજો અને આપણે ઉર્મિલાનો જ પક્ષ લેવાનો, કોઈ વહુને બહુ માન ન આપવું જોઈએ. આટલું કહી બધા છૂટા પડ્યા. સાંજ પડી બધા કાગડોળે રાહ જોઈને બેસ્યા હતા કે ક્યારે ઝઘડો થાય અને તેઓ જોવા માટે જાય. તેવામાં ઉર્મિલાબેન બબડતા બબડતા બહાર આવ્યા. આ જોઈ બધાને લાગ્યું કે ઝઘડો શરૂ થઈ ગયો. એટલે બીજી સ્ત્રીઓએ એકબીજાને ઈશારા કરી ઉર્મિલાબેનને ત્યાં ભેગા થઈ ગયા. ઉર્મિલાબેન બબડતા હતા. તેવામાં તેમની પાછળ વિશ્વ આવી અને કહ્યું, મમ્મી, કેટલી વખત કહેવાનું, તમે ખાઈ લો, કેમ નથી ખાતા? ત્યારે ઉર્મિલા બહેન કહે, પહેલા હું આપણા પાડોશીને ત્યાં જઈને આવું, પછી ખાઈશ. એટલે વિશ્વાએ કહ્યું, મમ્મી, હવે તેમની સાથે ઝઘડો કરવા ગયા તો મારા સમ. આટલું બોલતા ઉર્મિલાબેન ઊભા રહી જાય છે અને બંને વચ્ચેનો આવો સંવાદ સાંભળી બધી સ્ત્રીઓ ફટાફટ પોતપોતાના ઘરે જતી રહે છે. આ જોઈ બંને સાસુ વહુ ખૂબ હસે છે. બેટા, સારું થયું આ લોકોની વાતમાં ના આવે, તે મને ગમ્યું. આવું ઉર્મિલાબેને કહ્યું. ત્યારે વિશ્વાએ કહ્યું, મમ્મી, આપ ઘરના વડીલ છો, મારે તમને પૂછવું જોઈએ. પણ સાચું કહ્યું, મેં પપ્પાને પૂછી લીધું હતું ને પપ્પાએ કહ્યું, ભૂલથી પણ આખા લવિંગ ના નાખતી, નહીં તો તારી મમ્મી ગરમ થઈ જશે. અને મમ્મી, મને એમ તો કહો, કદાચ મેં લવિંગ આખા નાખી પણ દીધા હોત તો શું આપ મને લડતા, મારા પર ગુસ્સો કરતા? ત્યારે ઉર્મિલાબેને કહ્યું, ના રે બેટા, ભૂલ તો બધાથી થાય, અને જો ભૂલ થઈ હોય તો હું તને શાંતિથી પ્રેમથી કહેતી, અને તારા પપ્પાને તું બહુ વહાલી છે એટલે જ તને કહી દીધું. બાકી ઘરમાં મહેમાન આવે અને કદાચ તે ખીચડી બનાવે તો તે બનાવનારને હંમેશા લવિંગ આખા જ નાખવાનું કહે. બધા હસે છે અને સૂઈ જાય છે. એમ કરતા કરતા 7 દિવસ ક્યાં વીતી જાય છે એ પણ કોઈને ઝઘડા વગર કોઈને નથી ખબર પડતી. વિજય પણ આવી જાય છે. તેની મમ્મીએ વિશ્વાના ખૂબ વખાણ કર્યા. તે દિવસે રાત્રે વિજયે વિશ્વાને કહ્યું, તે તો રંગ લગાડી દીધો. રંગ નથી લગાડ્યો, હજુ તો માત્ર થોડો છંટકાવ જ કર્યો તેવું વિશ્વાએ કહ્યું. બંને ખૂબ વાતો કરી અને ફરી એકબીજામાં ખોવાઈ ગયા. એમ કરતા 2 મહિના થઈ ગયા. અચાનક રાત્રે વિશ્વાને ઉલટીઓ થવા લાગી. એટલે વિજયે તેને ઉલટી બંધ થવાની ગોળી આપી. પણ આ બધું જોઈને ઉર્મિલાબેનને ખબર પડી ગઈ કે પોતાની વહુના સારા દિવસો જાય છે. તેઓ તો ખૂબ જ ખુશ થઈ ગયા. આખી રાત ભવિષ્યના દાદા દાદી ઊંઘી ના શક્યા. બીજા દિવસે વિજય દવાખાને વિશ્વાને લઈ જવા તૈયાર થયો. પણ ઉર્મિલાબેને કહ્યું, વિશ્વાને દવાખાને લઈને હું જાઉં છું. પોતાની મમ્મી જતી હોવાથી વિજય કશું બોલી ના શક્યો. ઉર્મિલાબેન અને વિશ્વા ડોક્ટર પાસે ગયા અને જ્યારે ડોક્ટરે ટેસ્ટ કર્યો ત્યારે નિશ્ચિત થઈ ગયું કે તેમની વહુને સારા દિવસો જાય છે. આ ખબર પડતા વિશ્વા પણ ખૂબ ખુશ થઈ ગઈ. હવે તેને ઘરે જવાની ઉતાવળ થઈ, કેમ કે તેને વિજયને આ સારા સમાચાર પહેલા આપવા હતા. સ્ત્રી માટે માં બનવું તે સૌભાગ્યની વાત છે. સ્ત્રીને એમ જ નથી પૂજાતી. તે તો હંમેશા પોતાના શરીરની ચિંતા કર્યા વગર એક બાળકને જન્મ આપે છે. 9 મહિના સુધી એક જીવને પોતાના શરીરમાં લઈને કામ કરવું, સાચવવું ખૂબ પીડાદાયક હોય છે. છતાં તે આ માટે રાજી થાય છે, કારણ કે માં બનવાની ખુશી આગળ આ પીડા તે ના બરાબર હોય છે. આપણે અત્યાર સુધી મોટા મોટા સફળ લોકો વિશે વાતો કરી,
પ્રેરણા આપીએ છીએ, પણ કોઈ આ બાળકોને તેમ નથી કહેતું કે છેલ્લે આ મહાન બાળકોને જન્મ આપવાવાળી એક માં જ હોય છે. જો માં જ ના હોય તો આ લોકો મહાન પણ ના બનતા. અને કદાચ આ વાત બાળકોને પ્રેરણા કહેવામાં આવે ને તો ભારતમાં શું આખા વિશ્વમાં ઘરડા ઘરના તાળા કટાઈ જાય, પણ કોઈ માં કે બાપ ઘરડા ઘર માના જાય. વિજયને ખુશી સાંભળવા માટે વિશ્વા ઝડપથી ઘરે જવાનું વિચારે છે, પણ આજે ખબર નહીં કેમ રસ્તો પણ જલ્દી પૂરો નથી થતો. એમ કરતા ઘર આવી જાય છે, પણ ઘરમાં બધા હોવાથી આ વાત અત્યારે થઈ શકે તેમ નથી, એટલે તે શાંતિથી રાત્રે કહેશે તેવું વિચારે છે. વિજયે જ્યારે પૂછ્યું શું થયું હતું, ત્યારે ઉર્મિલાબેને કહ્યું, કંઈ નહીં, ખાવામાં કંઈક આવી ગયું હશે એટલે આવું થયું છે, પણ સારું થઈ જશે તેવું ડોક્ટરે કહ્યું છે. આટલું કહી વિજય ગામમાં જાય છે. ખબર નહીં કેમ આજે દિવસ જ નથી જતો. વિશ્વાને ખુશી આપવી છે, પણ સમય આજે સાથ નથી આપતો. પણ દુઃખ પછી સુખ ચોક્કસથી આવે છે. તેમ રાત પણ થઈ ગઈ. એ જ ઓરડામાં વિજય જ્યારે રૂમમાં આવ્યો અને ખાટલા પર બંને બેઠા. વિશ્વાને ખબર નહોતી પડતી કે કેવી રીતે કહેવું. ત્યારે વિશ્વાએ કશું વિચાર્યા વગર વિજયના હાથને પોતાના પેટ પર મૂકીને કહ્યું, વિજય, તમે પપ્પા બનવાના છો. આ સાંભળતા વિજય ખુશ થવાને બદલે ગુસ્સે થયો અને કહ્યું, અરે શું વાત કરે છે, હમણાં મારે બાળક નથી જોઈતું. આપણે કાલે સવારે જઈશું અને બાળકને પડાવી દઈશું. આપણે અત્યારે બાળકની જરૂર નથી. ત્યારે વિશ્વાના માં બનવાના સપના તૂટી ગયા, પણ પોતાના પતિના નિર્ણયને યોગ્ય માન્યો અને તેણે કહ્યું, વિજય, મને માં બનવાની ખુશી બહુ હતી, પણ તને જો આ યોગ્ય નથી લાગતું તો આપણે આ બાળકને પડાવી દઈશું. પણ એક વખત તું મારા પેટમાં રહેલા બાળકને મારા પેટ દ્વારા વહાલ નહીં કરે. ત્યારે વિજયે કહ્યું, ના, મારે નથી જોઈતું, એટલે અત્યારે સૂઈ જા, કાલે સવારે જઈશું. વિશ્વા સારું કહી બીજી બાજુ પડખું ફેરવીને પડી રહી. સવાર સુધીમાં તો આખું ઓસીગું ભીનું થઈ ગયું, પણ વિજયને ક્યાં ખબર પડે, કારણ કે તે તો વહેલા ઉઠીને તૈયાર થવા સીધો જતો રહ્યો. વિજય પહેલા તૈયાર થઈ જાય છે. વિશ્વાનું મન હોવા છતાં તે પોતાના પતિની ઈચ્છા માટે તૈયાર થઈ જાય છે, પણ જતા પહેલા ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, હે હનુમાન દાદા, એક સ્ત્રી માટે માતા બનવું તે બધી રીતે જરૂરી છે. વહાલ માટે લોકો તેને મેણા ટોણા ના મારે, કુટુંબનો વંશવેલો વધે, એક વહુનું કર્તવ્ય પૂરું થાય. એટલા માટે અને છેલ્લે એક સ્ત્રીને પોતાના બાળકને વહાલ કરવા માટે, ત્યારે આપની કૃપાથી અત્યારે મારા પેટમાં એક જીવ આકાર લઈ રહ્યો છે. ત્યારે મારા પતિને સદબુદ્ધિ આપવો કે તે તેને આકાર પામવા દે, નહીં કે ઝાકળની જેમ ઓઝલ થઈ જાય. તમે જે કરો તે સારું કરજો. બંને તૈયાર થઈને નીકળતા હતા તેવામાં ઉર્મિલાબેને કહ્યું, સવાર સવારમાં ક્યાં જાવશો? ત્યારે વિજયે કહ્યું, કંઈ નહીં મમ્મી, અમે દવાખાને જઈએ છીએ. વિશ્વાને સારું નથી લાગતું એટલે. ત્યારે ઉર્મિલાબેન જાણી ગયા કે વિજય કદાચ ઊંધું ના કરે, એટલે તેમણે કહ્યું, તું રહેવા દે, હું જાઉં છું. ત્યારે વિજયે વિચાર્યું, જો મમ્મી આવશે તો બાળકને પાડવા નહીં દે, માટે તેણે કહ્યું, હું જાઉં છું મમ્મી. તેવામાં વિશ્વા પણ બોલી, મમ્મી તે આવશે તો વાંધો નહીં, તે બધું જાણે છે. એટલે ઉર્મિલાબેનને નિરાશ થઈ ગઈ,
પણ ઉર્મિલાબેન ક્યાં જાણતા હતા કે તે જે વિચારે છે તેનું ઊંધું જ થવાનું છે. ઉર્મિલાબેને કહ્યું, સારું બેટા, જઈ આવો. ભગવાન તમને બધાને ખુશ રાખે. વિજયના મનમાં ખુશી હતી કે તે બાળકને પડાવીને તે પિતા નહીં બને. એમ પણ પુરુષને ક્યાં ખબર હોય છે કે પિતા બનવા માટે એક સ્ત્રીને કેટલી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. અરે, મોટા ભાગના પુરુષને તો સ્ત્રીના માસિક ધર્મમાં પણ વાંધો હોય છે. તેમ વિજયને પણ ખબર નથી પડતી. તેને તો શરમ આવે છે કે લગ્ન થયું ને એટલી વારમાં પિતા બની જવાનું. તેઓ દવાખાને જવા નીકળે છે. દવાખાને પહોંચી ગયા. ત્યાં ગયા એટલે કેસ કઢાયો. ડોક્ટરની મુલાકાત દરમિયાન ડોક્ટરે કહ્યું, અભિનંદન, તમે પિતા બનવાના છો. ત્યારે વિશ્વા પોતાના પેટ પર હાથ મૂકી પોતાના પેટમાં આકાર પામી રહેલા બાળકને કહ્યું, બેટા, માફ કરી દેજે. હું તને આ દુનિયામાં લાવી ના શકી અને હવે તું મારાથી દૂર થઈ જઈશ. માફીને લાયક તો હું નથી, પણ છતાં બને તો માફ કરી દેજે. તેવામાં તેને વિજયનો અવાજ સંભળાયો. વિજયે કહ્યું, મેડમ, પણ અમારે અત્યારે બાળક નથી જોઈતું. ડોક્ટરે કહ્યું, જો નવા લગ્ન થાય એટલે પહેલા તમને તેવું થાય તે સ્વાભાવિક છે, પણ કેટલાય લોકો બાળકો માટે ઘણા રૂપિયા ખર્ચે છે, છતાંય તેમને બાળક નથી રહેતું. ભગવાનની કૃપા છે કે તમારે બાળક રહ્યું છે, તો તમે રાખો તો સારું, બાકી હું અબોર્શન કરી આપીશ. ત્યારે વિજયને થોડું લાગ્યું આવ્યું કે બાળક હોવું તે અમૂલ્ય ભેટ છે અને હવે કંઈ પણ થાય તે મારી જિંદગીમાં એક દીકરો કે દીકરી બનીને આવશે. ત્યારે ડોક્ટર મેડમે કહ્યું, બોલો શું કરવું છે? ત્યારે વિશ્વા જાણતી હતી કે વિજય બાળકને પડાવી નાખવાનું કહેશે. તેમ વિચારી છેલ્લી વાર પોતાના કોખમાં આકાર પામી રહ્યા બાળકને પોતાના હાથથી વહાલ કરે છે. ત્યારે વિજયે કહ્યું, હા મેડમ, અમે બાળકને રાખીશું. તમે દવા ચાલુ કરી દો. અમારું આ બાળક આ દુનિયામાં આવશે. આ સાંભળતા વિશ્વા ખૂબ જ ખુશ થઈ ગઈ અને વિજયનો હાથ પકડી પાડ્યો અને કહ્યું, હા મેડમ, અમારે બાળક રાખવું છે. વિજય એક સારા પિતા બનશે. તેવામાં બે ચાર વ્યક્તિ આવે છે હાથમાં એક બાળકને લઈને, અને તેમાંના એક વ્યક્તિએ કહ્યું, ડોક્ટર, જો મારા બાળકને શું થયું છે? તે કેમ કશું બોલતો નથી? આટલું કહી તે રડવા લાગ્યો. ડોક્ટરે ચેક કરી કહ્યું, માફ કરજો, તે હવે ભગવાન પાસે જતું રહ્યું છે. આ સાંભળીને તેનો પિતા અહીંયા ફાટ રુદન કરવા લાગ્યો. આ બધું જોઈ વિજય ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, હે ભગવાન, સારું થયું તે અમને બચાવી લીધા, નહીં તો એક બાળકનો ખૂની હું બની જતો. જો મેં બાળકને પડાવી દીધું હોય તો. આભાર ભગવાન. આટલું કહી તેઓ ઘરે જવા નીકળી જાય છે. રસ્તામાં જતા જતા વિશ્વા ખૂબ જ ખુશ થઈ જાય છે. ઘરે જાય છે અને સાસુને બધી વાત જણાવે છે. બીજા દિવસથી તો જે વિજય પાણી પણ વિશ્વા પાસે મંગાવતો, તે વિજય આજે સામે ચાલીને વિશ્વાને પાણી આપે છે, સમયસર દવા આપે છે, વાસણનો ટોપલો પણ મૂકવા લાગે છે, લોટ પણ બાંધી આપે છે અને જરૂર પડે તો રાત્રે વિશ્વાના પગ પણ દબાવી આપે છે. આ બધું રોજ થતું હોવાથી વિશ્વાને એમ થાય છે કે મને ખૂબ સારો વર મળ્યો છે. ભગવાન આવો વર બધાને આપે. આ બાબતે ઉર્મિલાબેન પણ તેનો સાથ આપે છે, પણ પાડોશીઓને ગમતું નથી. તે ઉર્મિલાબેનને ચડાવવાનો પ્રયત્ન કરે છે, પણ ઉર્મિલાબેન
એકના બે નથી થતા. એમ કરતા 4 મહિના વીતી જાય છે અને હવે વારો આવે છે સોનોગ્રાફી મશીનનો. પણ તે પહેલા કહેવા માંગીશ કે કદાચ આ સોનોગ્રાફી મશીનના શોધાયું હોત તો મોટા ભાગના ઘરે જેમના એકના એક દીકરા છે તે દરેક દીકરા પાસે એક સુંદર મજાની બહેન હોત. પણ અફસોસ આજે કેટલા ભાઈઓના કાંડા રક્ષાબંધન પર ખાલી રહે છે તે કદાચ સોનોગ્રાફી મશીનને લીધે હોઈ શકે. એક દિવસ ઉર્મિલાબેને વિશ્વાને કહ્યું, ચાલ બેટા, આપણે ચેક કરાવી લઈએ કે તારા પેટમાં આકાર પામી રહેલું બાળક દીકરો છે કે દીકરી. ત્યારે વિશ્વાએ કહ્યું, મમ્મી, દીકરો છે કે દીકરી છે તે જાણીને શું? તેવામાં વિજય આવ્યો અને કહ્યું, વિશ્વા, આપણે ચેક કરાવવાનું જ છે. મમ્મી, હું જાઉં છું અને અમે ચેક કરાવી આવીએ છીએ. ઉર્મિલાબેને કહ્યું, એટલે વિશ્વાસ સાથે તું જાય છે? વિજયે આમ અચાનક ચેક કરવાનું કહેવાથી વિશ્વાને થયું કે જો મારા પેટમાં છોકરી જન્મ લઈ રહી હશે તો શું થશે? હે ભગવાન, તું મારી કેટલી પરીક્ષા લઈશ. વિજય અને વિશ્વા દવાખાને જવા નીકળે છે. રસ્તામાં વિશ્વાએ પૂછ્યું, તમે સાચે ચેક કરાવવાનું કહો છો? અને જો દીકરી હશે તો? વિજયે કહ્યું, હા, ચેક તો કરાવવું જ પડે ને. છોકરો હોય તો રાખવાનો અને છોકરી હોય તો અબોર્શન કરી દેવાનું. ત્યારે વિશ્વાએ કહ્યું, વિજય, તમને હું બહુ સારા સમજતી હતી. તમે જ કહેતા હતા ને કે ગમે તે આવે આપણે તેને જન્મ લેવા દઈશું. તો આજે કેમ આમ? વિજયે કહ્યું, તું સાની માની દવાખાને ચાલ. વિશ્વા કશું પણ બોલતી નથી, પણ તેનો પ્લાન તેણે મનમાં બનાવી દીધો છે. તેમ કરતા દવાખાને પહોંચ્યો. ડોક્ટરે કહ્યું, કેમ છો વિશ્વા? હવે તબિયત કેવી છે? ત્યારે વિજયે કહ્યું, તેની તબિયત સારી છે, પણ તમે ચેક કરી લો ને. ડોક્ટર વિશ્વાને ચેક કરવા અંદર રૂમમાં લઈ જાય છે. તેને તે ચેક કરતા જ હોય છે. તે વખતે વિશ્વાએ કહ્યું, ડોક્ટર, મારા પેટમાં દીકરો હોય તો વાંધો નહીં, પણ જો દીકરી હોય તો મારા પતિ પૂછે એટલે તમે દીકરો છે તેમ જ કહીજો, નહીં તો તે બાળકને આ દુનિયામાં નહીં આવવા દે. ત્યારે ડોક્ટરે કહ્યું, માફ કરજો, હું તેમની સામે જૂઠું નહીં બોલી શકું. ત્યારે વિશ્વાને થયું કે કોઈને બચાવવા જૂઠું બોલવું તે ખરેખર પાપ કહેવાય. પણ શું કરે બિચારી, જ્યારે વિશ્વાને ડોક્ટરે કહી દીધું તમારી દીકરી છે, વિશ્વાને ખાતરી થઈ ગઈ કે હવે પૂરું થઈ ગયું. બંને બહાર આવ્યા. ડોક્ટરે કહ્યું, બધું બરાબર છે, બાળક એકદમ સરસ છે, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? આપણે ચેક કર્યું તેવું વિજયે કહ્યું. ત્યારે ડોક્ટરે વિશ્વાનો પક્ષ લેતા કહ્યું, હા, ચેક કર્યું, પણ હું કહી શકું કે તમારે દીકરો છે કે દીકરી? વિજય થોડું હસ્યો અને કહ્યું, ડોક્ટર, કઈ દુનિયામાં આપ જીવો છો? મારે દીકરો છે કે દીકરી તે ચેક નથી કરાવવો. મને કોઈ ફરક નથી પડતો, દીકરો આવે કે દીકરી આવે. હું તો તેમ માનું છું કે જો દીકરી હોય તો ઘર સ્વર્ગ બની જાય અને ભગવાનને વિશ્વાસ ખૂબ હોય ત્યારે જ ભગવાન દીકરી આપતો હોય. આ સાંભળી ડોક્ટર અને વિશ્વા પણ છક થઈ ગયા, કારણ કે વિજય બધાથી અલગ નીકળ્યો. ડોક્ટરે કહ્યું, વિજયભાઈ, બધા તમારા જેવું વિચારે તો ખૂબ સારું કહેવાય. સારું, હું તમને થોડી દવા લખી આપું, આપ તે લઈ આવો. એટલી વાર હું અને વિશ્વા થોડી વાતો કરીએ. એમ પણ કોઈ પેશન્ટ નથી. વિજય દવા લેવા જાય છે. તને બહુ સારો વર મળ્યો છે. તું તો અમસ્તું જ ટેન્શન લેતી હતી. હવે બહુ ટેન્શન ના કરતી, નહીં તો બાળક પર તેની અસર ખરાબ પડશે. આવું ડોક્ટરે કહેતા વિશ્વાએ કહ્યું, હા, પણ મારી સાસુ
મારું સાસુને તો દીકરી તો ગમતી નથી, તેનું શું થશે? એવામાં વિજય બોલ્યો, પણ મને તો ગમે છે ને, તું ચિંતા ના કરીશ. હવે વિશ્વા આમ તો નિશ્ચિત થઈ ગઈ, પણ દિલના કોઈ ખૂણામાં ડર તો હતો. બંને ઘરે જાય છે એટલે ઉર્મિલા બેને પૂછ્યું, આવી ગયા બેટા? શું કહ્યું ડોક્ટરે? બાબો જ છે ને? યાર, વિજય બોલ્યો, હા મમ્મી, બાબો જ છે. બસ આજ સાંભળતા ઉર્મિલા બેન તો પોતાની વહુને કહ્યું, બેટા, હવે તારે સહેજ પણ કામ નહીં કરવાનું, બધું કામ હું કરીશ. આવા શબ્દો જો કોઈ સાસુ દ્વારા સાંભળવા મળે તો સ્વાભાવિક છે કે વહુ હર ખાય. પણ વિશ્વા જાણતી હતી કે વિજયે જૂઠું કહ્યું છે, કેમ કે તેના પેટમાં તો દીકરી છે. એમ કરતા બીજો મહિનો નીકળી ગયો, પણ વિશ્વાના મગજમાં સતત જૂઠું બોલેલું ખૂંચતું હતું. તેણે નક્કી કર્યું કે મોકો મળતા તે બધું તેની સાસુને કહી દેશે, કારણ કે જૂઠું બોલવું તો પણ કેવી રીતે બોલવું. એક દિવસ જ્યારે વિજય ઘરે નથી હોતો ત્યારે તે તેની સાસુને કહ્યું, મમ્મી, મારે એક વાત કહેવી છે. હજુ આગળ તે કંઈ બોલે તે પહેલા વિજય ઘરે પેંડા લઈને આવે છે અને કહ્યું, મમ્મી, પપ્પા, વિશ્વા, મને નોકરી મળી ગઈ છે, 10,000 પગાર છે, લો આ પેંડા ખાઓ. બધા તો ખુશ થઈ ગયા, આનંદ છવાઈ ગયો. અને આ આનંદમાં પેલી વાત ક્યાં ભૂલાઈ ગઈ. થોડી વાર પછી ઉર્મિલાબેને કહ્યું, બેટા, તું શું કહેવા માંગતી હતી? આ વિજયની નોકરીની ખુશીમાં વાત ના થઈ શકી. ત્યારે વિજય સાથે હોવાથી વિશ્વાએ કહ્યું, મમ્મી, હું પણ ભૂલી ગઈ, યાદ આવે એટલે કહીશ. ઉર્મિલાબેને કહ્યું, હા બેટા, વાંધો નહીં. ત્યારબાદ વિજયને ઘરેથી 70 કિલોમીટર દૂર નોકરી મળી હોવાથી વિજય ત્યાં જ મકાન ભાડે રાખીને રહેવાનું નક્કી કરે છે. એમ પણ 1 મહિના પછી શ્રીમત ભરવાનું હોવાથી વિજય એકલો જ ત્યાં રહેવાનું પસંદ કરે છે. સામાન પણ પૂરતો લઈ જાય છે અને પ્રત્યેક શનિવારે પાછો આવી જશે. જવાની આગલી રાત્રિએ વિશ્વા અને વિજય વાતો કરે છે. વિજય, વિશ્વા, કાલે હું જવાનો છું, તને ગમશે? વિશ્વા, અરે પ્રેમાળ પતિ અને એક ભવિષ્યનો પિતા, જવાનો હોવાથી મને અને આપના બાળકને પણ નહીં ગમે. વિજય, જો તું દવા બરાબર લેજે, ફ્રૂટ પણ ખાજે અને દૂધ પણ પીજે. ત્યારે વિશ્વાએ કહ્યું, ટેવ નથી ને, કાળજી જ એટલી રાખી છે કે મને મુશ્કેલી થશે. વિજય થોડો ભાવુક થયો અને કહ્યું, હવે થોડા દિવસ પછી પિયર જઈને તારે શાંતિ રહેશે. તમે પણ શાંતિથી નોકરી કરજો. આપણા બાળક માટે નોકરી પણ મહત્વની છે. સારું, આપ સૂઈ જાઓ. બંને એકબીજાના આલિંગમાં સૂઈ જાય છે. બીજા દિવસે તે નોકરી માટે જાય છે. શારીરિક રીતે ભલે તે જતો હોય, પણ માનસિક રીતે તે વિશ્વા પાસે જ છે. આ તરફ વિશ્વાને એમ હતું કે વિજયના ગયા પછી તે એકલી પડી જશે, પણ તેવું કશું જ ના બન્યું. તેની સાસુ બધી જ કાળજી રાખતી હતી, વિજય કરતા પણ વધુ કાળજી રાખતી હતી. એમ કરતા અઠવાડિયું વીતી ગયું અને વિજય પાછો આવી ગયો. ટૂંકમાં હવે દર અઠવાડિયે વિજય આવી જતો. એમ કરતા 7 મહિના પણ થઈ ગયા અને શ્રીમત પણ ભરાયો. વિશ્વા એક એવી છોકરી હતી કે શ્રીમત વખતે જ્યારે પિયરમાં જવાનું થયું ત્યારે રડતી હતી, કારણ કે સાસરીમાં આટલો પ્રેમ હતો કે વિશ્વાને પિયરમાં નહોતું જવું, પણ સમજના રિવાજના લીધે તેને જવું પડે તેમ હતું. વિશ્વાએ તેના પપ્પાને કહ્યું, પપ્પા, મારે પિયરમાં નથી આવવું, મને અહીંયા ફાવે છે. ત્યારે તેના પિતાએ કહ્યું, બેટા, આજે આનંદ બહુ છે, કેમ કે તમને સાસરી એટલી સારી મળી કે તું આજે પોતાના પપ્પાની ત્યાં આવવાનું ના કહે છે. એક દીકરીના બાપ માટે આ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે.
આજે ખરેખર આનંદ થયો. ત્યારે વિજયે આવીને કહ્યું, વિશ્વા, પિયરમાં તો જવું પડે, તે પણ તારું ઘર છે અને હું ત્યાં આવતો જતો રહીશ. ત્યારે વિશ્વાએ કહ્યું, તમે તો આવશો પણ મમ્મીજી નહીં આવે તેનું શું? મારા પિતાજી નહીં આવે તેનું શું? ત્યારે ઉર્મિલાબેને કહ્યું, અરે બેટા, તું તો ખરી છે, હું અને તારા બાપુજી બંને આવીશું ને. આવી જીદ ના કર, તું ત્યાં રહેજે, હું તને વચન આપું છું, હું આવીશ. આ બધું જોઈને એક દીકરીના બાપની આંખોમાં આંસુની ધારા તો વહેવા લાગી. પણ મજાની વાત તે હતી કે આ આંસુ ખુશીઓના હતા. ભાગ્યે જ કોઈ છોકરીને પિયરમાં જવાનું ના ગમે. સાથે એ પણ સત્ય છે કે એવું ત્યારે જ થાય જ્યારે સાસરી ખૂબ સારી હોય. માંડ વિશ્વા માની અને ત્યાંથી તેને વિદાય આપવામાં આવી. એક વખત શનિવારે વિજય ઘરે આવ્યો હતો. તે વિશ્વાને મળવા માટે પોતાની સાસરીમાં ગયો. તે દિવસે રાત્રે વિજયને વિશ્વાએ કહ્યું, વિજય, તમારો જન્મદિવસ ગુરુવારે છે અને આપણા લગ્ન પછી તમારો પહેલો જન્મદિવસ છે. મારે તો ઉજવવો હતો પણ તમે અહીં નહીં હો. ત્યારે વિજયે કહ્યું, હા, કામ પણ એટલું છે કે રજા પણ મળે એમ નથી. આપણે બીજી વખત ઉજવીશું. સારું, એમ કહી તારી તબિયત તો સારી છે ને? દવા લેજે. વિશ્વાએ કહ્યું, હા હા, બધું સમયસર લઉં છું, પણ આ તમારું બાળક પેટમાં લાતો પણ બહુ મારે છે. વિજય આ સાંભળી અમૂલ્ય અહેસાસ કરી જોવે છે. તે ખુશ થઈ જાય છે. એમ કરતા સોમવાર થયો એટલે વિજય નોકરીએ જાય છે. મંગળવાર થયો અને બુધવારે વિશ્વાને વિચાર આવ્યો, આવતીકાલે વિજયનો જન્મદિવસ છે તો હું તેની ઓફિસમાં જઈશ અને ત્યાં જન્મદિવસ ઉજવીશ. એમ પણ પપ્પાની ગાડી છે તો ભાઈને કહીશ કે તે મને લઈ જાય. તેણે તેના ભાઈને વાત કરી અને બંને બીજા દિવસે સવારે 9 કલાકે નીકળી ગયા અને 1 કલાકે તો પહોંચી ગયા. વિશ્વા પોતાના ભાઈને બહાર રાખી ઓફિસમાં જાય છે. એક ટેબલ પાસે જઈ ત્યાં બેસી રહેલા ઓફિસરને પૂછ્યું, વિજય ક્યાં છે? મને જણાવશો? હું તેમની પત્ની છું. ત્યારે તે ઓફિસરે કહ્યું, બહેન, અહીંયા વિજય નામનો કોઈ વ્યક્તિ કામ જ નથી કરતો. એટલે વિશ્વાએ કહ્યું, અરે, વિજય આજ ઓફિસમાં નોકરી કરે છે. ત્યારે ઓફિસરે કહ્યું, મેડમ, આપની ભૂલ થાય છે. મિત્રો, આજની વાત હજી અધૂરી છે અને પૂરી સાંભળવી હોય તો કોમેન્ટ બોક્સમાં કહો, એટલે બીજો ભાગ કાલે સાંભળવા મળી જાય. અને હા, તમને કેવી લાગી એ પણ કહેજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો, એટલે અમને આગળ વાર્તા લાવવામાં સાંભળવામાં આનંદ મળે. ધન્યવાદ. ફરી મળીએ બીજા એપિસોડમાં કે હવે આગળ કેવો વળાંક આવે છે વિશ્વાની જિંદગીમાં. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ ફક્ત મનોરંજન માટે જ વાર્તા બનાવવામાં આવી છે, તો કોઈ સાથે જીવન સાથે લેવા દેવા નથી. ખાસ નોંધ.